જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જે વિવિધતા છે એની અંદર આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જોયું હતું. જ્યારે આજે આપણે જોવાનું છે જે વિવિધતા છે એની ક્ષતિ કે નુકસાની. જે વિવિધતાની ક્ષતિ કે નુકસાની. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જે વિવિધતા આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે અને આજે જે વિવિધતા જે દૂર થઈ રહી છે એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે એના વિશે આજે આપણે જોઈએ. જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનામાં ઉમેરો થાય અથવા ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે. જ્યારે કોઈ નવી જાતિ છે એને પૃથ્વીનો જે ખજાનો એટલે કે આપણી જે આખી પૃથ્વી છે એની અંદર કોઈ નવી જાતિનો ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે. કેમ? પરંતુ તેના સતત નિરંતર નુકસાન વિશે શંકા નથી. આપણા ગ્રહની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. આજે જાતિઓ બધી લુપ્ત થઈ જાય છે, જે આપણી જૈવ વિવિધતા જે ઘટતી જાય છે એના તરફ માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી એની જે આંગળી છે. એટલે બધા એવું જ માને છે કે માનવીઓ જે મનુષ્યો છે, સજીવો છે, એના લીધે જ આ જે જાતિ છે એ નુકસાન જાતિઓને નુકસાન થઈ રહ્યું છે અથવા તો એ લુપ્ત થઈ રહી છે. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. હવે તમને આજે આપણને કીધું છે કે માનવ પ્રવૃત્તિઓને કારણે આ જે જાતિઓ છે એ લુપ્ત થવા માંડી છે. એનું આપણે એક ઉદાહરણ જોઈએ. એમાં આપણને ઉદાહરણ આપ્યું છે કે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત જે ટાપુઓ છે એની અંદર માનવીઓ શું કરે? વસાહતીકરણ. માનવીઓ બધા છે ત્યાં વસવાટ કરવા લાગ્યા. એટલે એના કારણે ત્યાંના જે સ્થાનિક પક્ષીઓ કોને કહેવાય? કે કોઈ એક સજીવ કે જે ચોક્કસ સ્થાને જોવા મળે, ત્યાંથી એ બીજા કોઈ સ્થાને આપણને જોવા મળતું નથી, જેને આપણે સ્થાનિક કહી શકીએ. ત્યાંના જે સ્થાનિક પક્ષીઓ કે જે કોઈ એક એવું સજીવ છે કે જ્યાં જોવા મળે, પરંતુ એવા એક સ્થાને જોવા મળે પરંતુ બીજા કોઈ પણ સ્થાને જોવા મળતું ના હોય, જેને આપણે સ્થાનિક કહી શકીએ. તે ત્યાંના સ્થાનિક પક્ષીઓની જાતિ 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. શાના કારણે? વસાહતીકરણને કારણે. આજે વસાહતી એટલે કે રેડ ડેટા લિસ્ટને કારણે ઘણા સજીવો લુપ્ત થઈ જાય છે. તમને આગળ આપ્યું છે IUCN, આપણે આગળ આવી ગયું. રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ, કે જેની અંદર 338 પુષ્ટવંશીયો, 359 અપુષ્ટવંશીયો, 87 જેટલી વનસ્પતિની જાતિઓ સમાવેશિત છે. હવે આજે IUCN રેડ લિસ્ટ એટલે કે રેડ લિસ્ટ આપણે કોને કહી શકીએ? કે એક વર્ષની અંદર એક જાતિ લુપ્ત થઈ ગઈ છે, કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે, કઈ જાતિ નવી નિર્માણ પામી છે, આ બધી જે જાતિઓનું એક લિસ્ટ બહાર પાડવામાં આવે, જેને રેડ લિસ્ટ અથવા રેડ ડેટા લિસ્ટ આપણે કહીએ. કે તો જો 2004ના રેડ લિસ્ટ પ્રમાણે છેલ્લા જે 500 વર્ષો છે ને એની અંદર 784 જેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ હતી, જેની અંદર 338 પુષ્ટવંશીઓ, 359 અપુષ્ટવંશીયો, 87 વનસ્પતિની જાતિઓ સમાવેશિત છે, કે જે પાછલા 500 વર્ષોની અંદર 784 જેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ. તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોમાં, હવે તાજેતરની એટલે કે છેલ્લા આપણે 10 વર્ષ લઈએ કે જેની અંદર લુપ્ત જાતિઓ છે, એમાં કેટલાક ઉદાહરણો પહેલાં છે ડોડો મોરેશિયસ, ક્વેગા આફ્રિકામાં, થાઇલેસીન ઓસ્ટ્રેલિયા અને સ્ટીલર સિકાઓ સસ્તન પ્રાણી છે કે જે રશિયા
અને વાઘની 3 ઉપજાતિઓ, જેને આપણે પ્રજાતિ લઈ શકીએ, જાતિ લઈ શકીએ, એમાં જે એક બાલી છે, જાવાન અને કાસ્પિયન, આ જે તાજેતરની લુપ્ત જાતિઓ છે એના ઉદાહરણો આપણને આપ્યા છે કે છેલ્લા 5 થી 10 વર્ષની અંદર જે લુપ્ત થયેલી જે જાતિઓ છે એના ઉદાહરણોમાં આપણને આપ્યો છે ડોડો, ક્વેગા, થાઈ, લેસિન, સ્ટીલસી કાઉ અને વાઘની 3 જાતિઓ બાલી, જાવાન અને કાસ્પિયન. આ બધા તમને ઉદાહરણો છે જે આપેલા છે એ બધા MCQમાં પૂછાઈ શકે છે. એટલે તમારે, મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું એમ કે આંકડાકીય માહિતી ખૂબ જ વધારે પ્રમાણમાં આપેલી છે અને આંકડાકીય માહિતી તમારે બધી યાદ રાખવાની રહેશે. છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓને અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. છેલ્લા 20 વર્ષો એટલે ગયા જે 20 વર્ષો છે એની અંદર 27 જેટલી જાતિઓ અદૃશ્ય એટલે કે લુપ્ત થઈ ગઈ છે. અહેવાલોનું કાળજીપૂર્વક પૃથ્થકરણ દર્શાવે છે. હવે આપણે જોઈએ કે આજે IUCN દ્વારા જે રેડ લિસ્ટ, ડેટા લિસ્ટ જે બહાર પાડવામાં આવે ને એની અંદર શું હોય કે કઈ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, કઈ જાતિઓ નવી નિર્માણ પામી છે, આ બધી 1 વર્ષ દરમિયાન આ બધું જે એનું ડેટા લિસ્ટ બહાર પાડવામાં આવે છે, જેને રેડ ડેટા લિસ્ટ કહી શકીએ. તો એની અંદર પાછલા જે 500 વર્ષ છે એની અંદર કેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ? 784 જેટલી, જેની અંદર આપણને 338 પુષ્ટવંશીઓ છે, 359 અપુષ્ટવંશીઓ છે, 87 વનસ્પતિની જાતિઓ છે. આ બધાનો સમાવેશ થયેલો છે. પછી તમને કીધું છે તાજેતરની જે લુપ્ત થયેલી જાતિઓ છે એના ઉદાહરણો પૂછાઈ શકે, જેમ કે ડોડો છે, ક્વેગા, થાઇલેસિન, સ્ટીલસી કાઉ અને વાઘની 3 ઉપજાતિઓ, જેમાં બાલી, જાવાન અને કાસ્પિયન છે. અને છેલ્લે આપણને આપ્યું છે કે 20 વર્ષોની અંદર, છેલ્લા જે 20 વર્ષો છે એની અંદર 27 જેટલી જાતિઓ અદૃશ્ય થઈ ગઈ છે એટલે લુપ્ત થઈ ગઈ છે. સમગ્ર વર્ગોનું વિલોપન એ યાદચ્છક નથી, જેમ કે ઉભયજીવો જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. હવે આપણને કીધું છે કે ઉભયજીવીઓ છે એના કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ છે. ઉભયજીવો છે મોટાભાગે ત્વચીય શ્વસન કરતા હોય અને ત્વચીય શ્વસન માટે એને ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ જોઈએ કે જેની અંદર એ વસવાટ કરતા હોય. એના માટે એ ત્વચીય શ્વસન કરતા હોય કે જેના માટે એને કેવું વાતાવરણ જોઈએ? એ હૂંફાળું હોય, ભેજવાળું હોય, એની અંદર એ વસવાટ કરતા હોય છે. તો આ જે ઉભયજીવીઓ છે ને એ એના જે જૂથો છે એ લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ છે કે જો એને હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ ના મળે તો એ જાતિઓ લુપ્ત થવાને આરે આવી જાય છે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વિશ્વવ્યાપી એટલે વિશ્વમાં આપણે જોઈ શકીએ તેમ કે 15,500 કરતાં પણ વધારે જાતિઓ જે છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે, એટલે કે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષીઓની જાતિઓના 12%, બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજીવી જાતિઓના 32% અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાનો ભયનો સામનો કરે છે કે જે વિનાશના આરે આવી પહોંચી છે. હવે આપણને કીધું એમ ઉભયજીવીઓ છે એ નાના વિસ્તારોમાં ગોઠવાયેલા હોય, એટલે કે કોઈ પણ મર્યાદિત હોય કે જેની અંદર એને ત્વચીય શ્વસન કરવું હોય એના માટે એને ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ મળી રહે તો ત્યાં એ વસવાટ કરતા હોય, તેના વગર એ જીવી શકતા નથી. એટલે એની જે જાતિઓ છે એમાં શું થાય? ઘટતી જાય, એની જાતિઓ ઘટતી જાય. ભૂતકાળમાં લુપ્તતાનો દર હતો પણ આજે વધારે છે. ભૂતકાળમાં લુપ્ત થવાનો જે દર હતો એ હતો, પરંતુ અત્યારે વધારે છે. એવી જ રીતે વર્તમાન વિશ્વમાં અત્યારના જે સમયમાં બધી જ પક્ષીઓની જાતિઓમાં 12% પક્ષીઓની જાતિ, સસ્તન જાતિઓમાં 23% જાતિઓ
અને બધા જ ઉભયજીવીમાં 32% જેટલા ઉભયજીવીઓ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં 31% જેટલી જાતિઓ અત્યારે લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે કે એટલે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે કે જે જાતિઓ અત્યારે લુપ્ત થઈ રહી છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે આજે જાણ્યું કે જાતિઓના મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છે તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલાં પણ થયું હતું. અત્યારે આપણે જે જોઈએ છે કે જે જાતિઓ લુપ્ત થઈ રહી છે એ એવું નથી કે મનુષ્યોના જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા જ જાતિઓ લુપ્ત થઈ, પરંતુ મનુષ્યના અવતરણ પહેલાં મનુષ્ય જાતિના અવતરણ એટલે મનુષ્ય જાતિ હતી એ પહેલાં પણ આ બધી જાતિઓ જે છે જે વિવિધતા છે એ ઓછી થતી જતી હતી, એટલે કે જે સજીવો છે એ લુપ્ત થઈ રહ્યા હતા. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. એટલે કે લગભગ 3 બિલિયન વર્ષ છે જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો છે ત્યારની વાત કરી છે, ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓ સામૂહિક વિલોપન એટલે કે જાતિઓ છે જે બધા સજીવો છે એનો ટોટલ 5 વાર વિનાશ થઈ ગયો છે. જ્યારથી પૃથ્વી ઉપર સજીવોની શરૂઆત થઈ એટલે 3 બિલિયન વર્ષ પહેલાંથી ટોટલ 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપન એટલે કે વિનાશ થઈ ગયો છે. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. તે ઘટના પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે હશે? હવે આપણે જોયું કે 5 વખત તો સજીવ સૃષ્ટિનો વિનાશ થઈ ગયો છે, પરંતુ હાલમાં 6ઠ્ઠી વાર એ વિનાશ પ્રગતિ પર છે એટલે કે વિનાશ થવાને આરે છે. તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે? તે પહેલાં જે 5 પ્રકારે જે વિનાશ થઈ ગયો હતો એના કરતાં થોડુંક અલગ પ્રકારે હશે. તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100 થી 1000 ગણો ઝડપથી આંકવામાં આવ્યો છે. પહેલાંના સમયની અંદર જે જાતિ લુપ્ત થતી હતી એની કરતાં અત્યારે જ્યારે માનવનું અસ્તિત્વ આવ્યું ત્યારથી એ સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં, એટલે કે પહેલાં જ્યારે માનવીનું અસ્તિત્વ હતું એ સમય પહેલાં ઓછા પ્રમાણમાં જાતિઓ લુપ્ત થતી, પરંતુ અત્યારે 100 થી 1000 ગણો ઝડપથી આંકવામાં આવ્યો, એટલે કે 100 થી 1000 ગણી ઝડપથી જાતિઓ લુપ્ત થવા આવી પહોંચી છે. અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જવાબદાર છે. આજે આટલો બધો ઝડપથી વધારો થાય છે, 100 થી 1000 ગણો જે જાતિઓ લુપ્ત થવા માટે જે વધારો થઈ રહ્યો છે એના માટે આપણી જ ક્રિયાવિધિઓ આપણે બધા જવાબદાર છીએ. એના માટે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર રહી છે કે જેના લીધે આટલી બધી 100 થી 1000 ગણી જાતિઓ વિલુપ્ત થઈ રહી છે. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાના વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષોની અંદર પૃથ્વી પરની તમામ જાતિઓ લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. પરિસ્થિતિવિદો એવી ચેતવણી આપે છે કે જો આવો ને આવો ઘટાડો સતત શરૂ રહ્યો તો પૃથ્વી પર 100 વર્ષોની અંદર આપણી જે પૃથ્વી છે એની અંદર 100 વર્ષોની અંદર જે જાતિઓ છે એના કરતાં લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. આપણે આગળ પહેલેથી જોઈએ કે જ્યારથી અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવન ઇતિહાસ અભ્યાસ પરથી આપણે જાણ્યું કે જ્યારે મનુષ્ય જાતિનું અવતરણ થયું એ પહેલાંથી જાતિઓ વિલુપ્ત થવા માંડી હતી. એટલે જ્યાંથી મનુષ્યનું અવતરણ થયું પૃથ્વી પર એ પહેલાં પણ જાતિઓ વિલુપ્ત થતી હતી કે એટલા માનવ પ્રવૃત્તિઓ જવાબદાર નથી, એના માટે ઘણા બધા એવા જવાબદાર પરિબળો છે જેના લીધે લુપ્ત જાતિઓ થવા લાગી. હવે આપણે આગળ જોઈએ કે લાંબા સમય દરમિયાન લગભગ 3
બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો, એટલે કે 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વીનો પર જીવનનો ઉદ્ભવ થયો ત્યારથી લઈને 5 વખત જાતિઓ સામૂહિક રીતે નાશ પામી હતી. એટલે 5 વખત પહેલાં પણ જાતિઓ નાશ પામી હતી. એટલે સંપૂર્ણ પૃથ્વી ઉપર બધા જ સજીવો નાશ પામ્યા હતા. કેટલી વાર? 5 વાર. હવે 6ઠ્ઠી વાર પણ વિનાશ પ્રગતિ પર છે. એટલે 6ઠ્ઠી વાર પર પૃથ્વી પર સજીવોનો વિનાશ થવાનું શરૂ થઈ ગયું છે. માનવ અસ્તિત્વના સમય પૂરો થવા વિલોપન કરતાં 100થી 1000 ગણો ઝડપથી આંકવામાં આવ્યો છે. માનવનું જ્યારે અસ્તિત્વ આવ્યું એ પહેલાંથી જ જાતિઓ લુપ્ત થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જાતિ જે લુપ્ત થવાનો જે આંક છે 100થી 1000 ગણો વધારે ઝડપથી થઈ રહ્યો છે. જાતિ ઘટાડાનો વર્તમાન સિલસિલો સતત આવી રીતે શરૂ રહ્યો તો આવતા જે 100 વર્ષો છે એની અંદર પૃથ્વી પર જેટલી જાતિઓ છે એ બધી જાતિઓમાં અડધી જેટલી અથવા તો અડધા કરતાં વધારે જાતિઓ વિલુપ્ત થઈ જશે. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી, સામાન્ય રીતે કોઈ પ્રદેશ છે કે જેની અંદર જૈવ વિવિધતાને નુકસાન થાય તો એના માટે કયા કયા પરિબળો જવાબદાર છે, તો એમાં આપણે એક જોઈએ. વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ભૂતકાળમાં જે વર્તમાનનો દર હતો એના કરતાં અત્યારે કેટલો છે? વધારે છે. એટલે 100થી 1000 ગણો વધારે છે. ભૂતકાળમાં કેટલો હતો? અમુક અંશે જાતિઓ લુપ્ત થતી હતી, પરંતુ અત્યારે જે વર્તમાન જે સમય છે એની અંદર 100થી 1000 ગણો વધારે ઝડપથી જાતિઓ લુપ્ત થવા આવી છે. એની અંદર આપણે જોઈએ કે જૈવ વિવિધતાને જો નુકસાન થાય તો કઈ રીતે જાતિઓ વિલુપ્ત થાય છે. તો એમાં આપણે પહેલું જોઈએ કે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો ક્યારે થાય? કે જ્યારે કીટકો છે એ લુપ્ત થઈ ગયા હોય. તો કીટકો લુપ્ત થઈ જાય તો શું થાય? પરાગનયન ના થાય. વનસ્પતિઓમાં જો પરાગનયન ના થાય તો શું થાય? પુષ્પ કે બીજ ઉત્પન્ન અથવા તો નિર્માણ ન થાય. એટલા માટે જો કીટકો નાશ થાય તો શું થાય? વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો થાય. એટલે કીટકો નાશ થઈ ગયા, વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો થાય, એટલે 2 જાતિઓ નાશ પામી. બીજું દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન. વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી છે. એમાં આપણે બીજું જોઈએ તો એ છે દુષ્કાળ. દુષ્કાળને લીધે અથવા એના બીજા જેવા પર્યાવરણીય ઉપદ્રવો છે એના લીધે જૈવ વિવિધતા નુકસાન પહોંચે છે, એને વધારે નુકસાન થાય છે. વનસ્પતિ ઉત્પાદકતામાં ઘટાડો થાય એ આપણે આગળ જોયું. વનસ્પતિ દ્વારા જે ઉત્પાદન આપણને મળે છે એ બધામાં શું થાય? ઘટાડો થાય છે. પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી. પાણીનો ઉપયોગ વધતો જતો હોય છે, જંતુઓનું પ્રમાણ વધતું જાય છે, વિવિધ રોગો ફેલાઈ રહ્યા છે. જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તન, એટલે કે જે નિવસનતંત્રીય પ્રક્રિયા જે નોર્મલ હોય એના કરતાં એની અંદર જે કાંઈ ફેરફારો આવે છે, એની અંદર જે કાંઈ પરિવર્તન આવે છે એના લીધે શું થાય છે? જૈવ વિવિધતાને નુકસાન થવા લાગે છે. હવે આપણે જોઈએ કે જૈવ વિવિધતા છે એની અંદર નુકસાનીના કારણો. તો જાતિ વિલોપનનો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યો છે. જાતિ વિલોપન એટલે જાતિ જે લુપ્ત થઈ રહી છે જેનો વધતો જતો દર, જાતિ જે લુપ્ત થઈ રહી છે એનો દર દિવસે ને દિવસે જે વધતો જતો રહે છે એનો વિશ્વ આજે સામનો કરી રહી છે. તે મુખ્ય માનવ પ્રવૃત્તિઓને કારણે છે. આપણે આગળથી જોઈએ કે માનવ પ્રવૃત્તિઓને કારણે જાતિ વિલુપ્ત થઈ રહી છે. તેના મુખ્ય 4 કારણો છે જે આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે જોયું રેડ ડેટા લિસ્ટ કે જે 2004ના અહેવાલ પ્રમાણે 500 વર્ષોની અંદર કેટલી જાતિઓ? 784 જેટલી જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. MCQની અંદર તમને આ પૂછાઈ શકે. બીજું જોયું આપણે વાઘની 3 ઉપજાતિઓ કે જેમાં બાલી, જાવન અને કાસ્પિયન છે. છેલ્લા 20 વર્ષોની અંદર કેટલી જાતિઓ? 27 જેટલી જાતિઓ અદૃશ્ય થઈ ગઈ, એટલે લુપ્ત થઈ ગઈ. બીજા આપણને ઉદાહરણો ઘણા આપ્યા છે જે તમારે યાદ રાખવાના છે.
ઉભયજીવીના કેટલાક જૂથો છે જે વધુ સંવેદનશીલ છે, એટલે કે વધારેમાં વધારે જે ઉભયજીવીની જાતિઓ છે એ બધી લુપ્ત થવા લાગી છે, કારણ કે એ કેવું ત્વચીય શ્વસન કરે છે, જેના લીધે એને હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ મળી રહેતું નથી, અને આ વાતાવરણ ના મળી રહે એટલે એ બધાનો નાશ થાય, એની જાતિ લુપ્ત થઈ જાય. વર્તમાન વિશ્વમાં પક્ષીઓની 12% જેટલી જાતિઓ, સસ્તન જાતિઓના 23% અને ઉભયજીવી જાતિઓના 32% અને અનાવૃત બીજધારીના 31% જેટલી જાતિઓ અત્યારે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. હવે આપણે આગળ જૈવ વિવિધતાનું નુકસાન થવાના કારણો આવતીકાલના લેક્ચરમાં જોઈશું.